નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજનો આપણો વિડીયો છે જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, નિગમને લગતા પ્રશ્નો, કોમ્પ્યુટર એમસીક્યુ અને જીકેના એમસીક્યુ, આ 5 જે ટોપિક આપ્યા છે મિત્રો, 5 ટોપિકના પ્રશ્નો આજના વિડીયોના અંદર ભણવાના છે। એક ટોપિકના મિત્રો 30 ક્વેશ્ચન છે, એટલે 5 તરી 15 એટલે 150 ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીશું મિત્રો। અને આ બધા જ ટોપિક તમારા જીએસઆરટીસી કંડક્ટરના અંદર આપેલા છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને બીજી તમારા માટે મહત્વની બાબત એ છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે સ્પેશિયલ મિત્રો એક પ્લેલિસ્ટ બનાવી છે, બરોબર, જેના અંદર 19 જેવા વિડીયો છે મિત્રો। આ વિડીયો સાથે 20 વિડીયો થઈ જશે, તો એ વિડીયો તમારે ચેનલ પર જઈને પણ જોઈ લેવાના, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટને લિંક આપી દી, ત્યાંથી તમે એ બધા વિડીયો જોઈ શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, નિગમને લગતા પ્રશ્નો, કોમ્પ્યુટર એમસીક્યુ અને જીકેના એમસીક્યુ, આ 5 ટોપિકના આપણે 150 ક્વેશ્ચન સારી રીતે સમજીશું। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટની કલમ 124ના અંદર કઈ જોગવાઈ આપેલી છે? તો ટિકિટ વગર મુસાફરી કરવી મિત્રો એ ગુનો છે મિત્રો, એ કલમ 124ના અંદર આપેલું છે અને કલમો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલમ 178 એના અંદર કઈ જોગવાઈ છે? તો ટિકિટ વગર મુસાફરીને દંડની જોગવાઈ છે, બરોબર, ટિકિટ વગરની મુસાફરી એ દંડની જોગવાઈ છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલમ 184માં શાની જોગવાઈ છે? તો બેફામ વાહન ચલાવવું મિત્રો એ ગુનો છે, બરોબર, એ કલમ 184ના અંદર આપેલું છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલમ 194A આના અંદર કઈ જોગવાઈ છે મિત્રો? તો ઓવરલોડ મુસાફર દંડની જોગવાઈ, બરોબર, ઓવરલોડ મિત્રો તમે મુસાફરી કરતા હોય તો તમને દંડની જોગવાઈ થશે, એ કલમ 194A ના અંદર માહિતી આપવામાં આવેલી છે। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લર્નર લાયસન્સની માન્યતા કેટલી હોય છે? તો 6 મહિનાની હોય છે મિત્રો આ લર્નર લાયસન્સની માન્યતા। હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર મિત્રો 18 વર્ષની છે। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિયર વગરના વાહનો માટે લાયસન્સની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો 16 વર્ષની છે મિત્રો। જો ગિયર વગરના તમારે વાહન ચલાવવા હોય તો લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારી લઘુત્તમ ઉંમર 16 વર્ષની છે, બરોબર। આ બંને પ્રશ્નોના અંદર ડિફરન્ટ છે, યાદ કરી લેજો। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સીટ બેલ્ટ કોના માટે ફરજિયાત છે? તો ડ્રાઈવર અને આગળ બેસેલા વ્યક્તિ માટે સીટ બેલ્ટ જે છે મિત્રો એકદમ ફરજિયાત છે, બરોબર, કારણ કે એક્સિડન્ટથી તમને બચાવ થઈ જાય છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યોરન્સ વગરનું વાહન ચલાવવું એ શું ગણાય? તો મિત્રો ગુનો છે, બરોબર, ઇન્સ્યોરન્સ વગર વાહન ન ચલાવવું જોઈએ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ મુજબ સમાન રાજ્ય વાહનની માલિકીની તબદીલીની જાણ કેટલા દિવસમાં નોંધણી સત્તાને કરવાની હોય છે? તો 14 દિવસના અંદર કરવાની હોય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર વાહન કેટલો સમય સુધી અન્ય રાજ્યની સરહદમાં હોય તો તે અન્ય રાજ્યમાં જ્યાં રાખવામાં આવ્યું હોય ત્યાં તેની નોંધણી અનિવાર્ય છે? તો 12 માસના અંદર મિત્રો જે તે વાહનની નોંધણી અનિવાર્ય કરાવી દેવી જોઈએ। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ મુજબ ઉમદા સહાયક અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 134 ક અથવા કલમ 134A તરીકે પણ ઓળખાય છે મિત્રો, યાદ રાખી લેજો, આ કલમ પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવી છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમમાં ટિકિટ અને પાસ અંગેની જોગવાઈ આપવામાં આવેલી છે, તો કલમ 124ના અંદર આપેલી છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ઝેરી રસાયણ અને પેટ્રોકેમિકલ્સના વાહન ચાલકના લાયસન્સની મુદત કેટલી છે? તો 3 વર્ષની છે મિત્રો, કેટલા વર્ષની? 3 વર્ષની। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ઝડપની રેસિંગ માટેની સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 189ના અંદર આપેલી છે મિત્રો,
મિત્રો આ સજાની જોગવાઈ, બરોબર. તમે કોઈ પણ વાહનની રેસિંગ લગાવો છો મિત્રો તો એનું સજા તમને મળી શકે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર માનસિક કે શારીરિક રીતે અશક્ત સ્થિતિમાં વાહન ચલાવવા માટેની સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો કલમ 186 અંદર આપવામાં આવેલી છે. તો જો મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ જે વિડીયો છે ને તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના અંદર 5 ટોપિક આપવામાં આવ્યા છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે, બરોબર. તો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર સુરક્ષા પટ્ટાનો ઉપયોગ કર્યા વિના વાહન ચલાવવા અંગેની સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો કલમ 194 ખ અથવા કલમ 194 બી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ગુનાની માંડવાળ અંગેની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવી છે? તો કલમ 200 અંદર આપવામાં આવી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 194 F મુજબ શાંતિ વિસ્તારમાં હોર્નનો ઉપયોગ કરનારને પ્રથમ ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો 1000 રૂપિયાનો દંડ થાય છે મિત્રો, બરોબર. શાંતિપૂર્ણ જગ્યા હોય તમે વારંવાર બિનજરૂરી મિત્રો હોર્ન વગાડો છો તો મિત્રો એ ગુનો છે, અને પ્રથમ ગુના ઉપર તમારે 1000 રૂપિયાનો દંડ થશે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 194A મુજબ વધારે ઉતારુઓ ધરાવતા વાહનના કિસ્સામાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? તો પ્રત્યેક વધારે વ્યક્તિ દીઠ 200 રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 185 હેઠળ ગુના માટે સાબિત કરવાનું હોય ત્યારે કેટલા પ્રમાણમાં આલ્કોહોલ મળી આવે તો વ્યક્તિ પોતાના કાબૂમાં નથી અને વાહન ચલાવવા માટે અસક્ષમ છે એવું માનવામાં આવે છે? તો 100 મિલી લોહીના અંદર 30 મિલીલીટર ગ્રામ મિત્રો આલ્કોહોલ હોય ને ત્યારે મિત્રો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમની કઈ કલમ અનુસાર ગણવેશ ધારણ કરેલ પોલીસ અધિકારીને વાહન અટકાવવાની તથા કબજામાં લેવાની સત્તા પ્રાપ્ત છે? તો મિત્રો કલમ 207 અંદર મિત્રો આ એમને સત્તા મળેલી છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમની કલમ 183 મુજબ વધુ ઝડપે વાહન ચલાવવાના કિસ્સામાં લાઇટ મોટર વ્હીકલ ન હોય તેવા વાહન બાબતે કેટલી સજાની જોગવાઈ છે? તો 2000 રૂપિયાથી ઓછો નહીં 4000 રૂપિયા થઈ શકે છે તેવો દંડ મિત્રો આ જોગવાઈ છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 એ કયા કાયદાનું સ્થાન લે છે? તો મોટર વાહન અધિનિયમ 1939નું મિત્રો સ્થાન લે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ મોટર વાહન અધિનિયમ 2019નો ક્રમાંક કયો છે? તો 32મા નંબરનો ક્રમાંક છે મિત્રો. મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમના કિસ્સામાં ઈ કાર્ડ અને ઈ રિક્ષાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો જો મિત્રો કલમ 2A ના અંદર આપેલી છે, બરોબર. કલમ 2A ના અંદર મિત્રો ઈ કાર્ડ અને ઈ રિક્ષાની વ્યાખ્યા આપેલી છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988 કયા ગણતંત્ર વર્ષથી બનાવવામાં આવેલો છે? તો 39મા ગણતંત્ર વર્ષથી મિત્રો બનાવવામાં આવેલો છે મિત્રો મોટર વાહન અધિનિયમ 1988. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988નો પ્રચાર ક્રમાંક કયો છે? તો 59મો પ્રચાર ક્રમાંક છે મિત્રો. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમ 1988માં કંડક્ટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? તો કલમ 2 સબ ક્લોઝ 5 ના અંદર મિત્રો કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે જે ફાઇલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો ડિસ્ક ડિફ્રેગમેન્ટર. યાદ રાખજો મિત્રો, બરોબર. ડિસ્ક ડિફ્રેગમેન્ટર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? તો .txt છે મિત્રો. યાદ રાખજો .txt.
હવે 33માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તો 1985માં થયો હતો. હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝમાં ડિલીટ કરેલી ફાઇલને શેમાં સૂચવે છે? તો રિસાયકલ બિનના અંદર મિત્રો જતી રહે છે મિત્રો ડિલીટ કરેલી ફાઇલ. હવે 35માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? ટર્ન ઓફ કોમ્પ્યુટર આ વિકલ્પ પસંદ કરવાનો. હવે 36માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? તો નોટપેડ જે છે મિત્રો એ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે. હવે 37માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .bmp હોય છે બરોબર .bmp. હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રિસાયકલ બિનમાં પડેલી ફાઇલ ડિલીટ કરવાથી શું થાય છે? તો ફાઇલ કે ફોલ્ડરમાંથી હંમેશના માટે ડિલીટ થઈ જાય છે. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો યુટિલિટી પ્રકારનું સોફ્ટવેર છે મિત્રો નોટપેડ. હવે 40માં નંબરનો પ્રશ્ન સમજીએ શું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં? તો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય ને મિત્રો તો કોમ્પ્યુટર ચાલુ ન થઈ શકે. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર ચાલુ હોય અને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે રીસ્ટાર્ટિંગ ઓફ કોમ્પ્યુટરની પ્રક્રિયામાં કયા નામે ઓળખાય છે મિત્રો? તો આને મિત્રો વોર્મ બુકિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન ચાલુ થઈ ગયા. કોમ્પ્યુટર તમારી પરીક્ષાના અંદર 20 ગુણોના અંદર પૂછાશે મિત્રો. આના અગાઉ આપણે મિત્રો કોમ્પ્યુટરના 3 થી 4 વિડીયો બનાવ્યા છે બરોબર. તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડ આપીએ ત્યારે તે ક્યાં સેવ થાય છે? તો ક્લિપબોર્ડના અંદર મિત્રો એ સેવ થતી હોય છે બરોબર ક્લિપબોર્ડમાં. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર નેટવર્કમાં RARP નું પૂરું નામ જણાવો. રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ બરોબર. જુઓ મિત્રો RARP નું પૂરું નામ શું થાય છે મિત્રો? રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે SMTP નું પૂરું નામ જણાવો. તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ SMTP નું પૂરું નામ છે. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લેન નેટવર્કના બે કમ્પ્યુટર વચ્ચે વધારે કેટલું અંતર હોય છે? તો 100 મીટરનું અંતર હોય છે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેટવર્ક માટે કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે? તો વેનનો મિત્રો યાદ રાખજો વેન. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS ઓફિસનો ભાગ છે મિત્રો MS વર્ડ. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં સ્પેલિંગ ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો F7 નો મિત્રો ઉપયોગ થાય છે બરોબર F7. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ICMP નું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે? તો વર્ડને ઓળખવામાં આવે છે બરોબર વર્ડ. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડના કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો 3 સેટ આપેલા હોય છે મિત્રો. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આને મિત્રો એડિટિંગ કહેવામાં આવે છે. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી શું છે? તો Ctrl+Y છે મિત્રો. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પોર્ટ્રેટ યાદ રાખજો પોર્ટ્રેટ. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો Ctrl+Shift+Greater Than આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે LED નું પૂરું નામ જણાવો. તો લાઇટ ઇમિટિંગ ડાયોડ મિત્રો એ LED નું પૂરું નામ થાય છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે છે? તો 11 મિત્રો ફોન્ટની સાઇઝ જોવા મળે છે બરોબર. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય? તો હેડર અને ફૂટરના અંદર કરી શકાય. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓફિસ 2013માં MS વર્ડ ડોક્યુમેન્ટ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .dock હોય
હોય છે, બરોબર. .dock. તો જો મિત્રો હાલ આપણે 60 ક્વેશ્ચન સમજ્યા છીએ, બરોબર. કુલ 150 ક્વેશ્ચન આપણે સમજવાના છે. તો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 5 થી 6 મોડલ પેપર બનાવ્યા છે મિત્રો, જે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત છે મિત્રો. તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. એ 6 મોડલ પેપર તમને 100% કામ આવવાના છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ. જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ કોને નોંધાવવાની રહેશે? તો કંડક્ટરને નોંધાવવાની રહેશે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માતમાં બસનું પંચનામું કોણ કરે છે? તો પોલીસ કરે મિત્રો. અકસ્માતના અંદર બસનું પંચનામું કોણ કરે? પોલીસ કરે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો સ્ત્રીઓ માટે મિત્રો અનામત છે મિત્રો આ નંબરની સીટ, બરોબર. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 1, 2 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો સ્વતંત્ર સેનાનીઓ માટે મિત્રો અનામત રાખવાની જોગવાઈ છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 11, 12 અથવા 13 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો ધારાસભ્યો માટે મિત્રો અનામત રાખવાની જોગવાઈ છે. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 16, 17, 18 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો દિવ્યાંગો માટે મિત્રો અનામત રાખવાની મિત્રો આ જોગવાઈ છે, આ નંબરની સીટ નંબર, બરોબર. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ ક્યાં લગાવવાનો હોય છે? તો શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા ઉપર લગાવવાનો હોય છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો 5 વર્ષના બાળક હોય ને મિત્રો, એને મિત્રો ટિકિટ નિઃશુલ્ક હોય છે. તો જો મિત્રો આ ક્વેશ્ચન છે ને એ કંડક્ટરની ફરજોના ક્વેશ્ચન છે, બરોબર. અને સ્પેશિયલ મિત્રો કંડક્ટરની ફરજોના આપણે વિડીયો બનાવ્યું છે મિત્રો, તમે ચેનલ પર જઈને જોઈ લેજો. અને હજુ મિત્રો મેરેથોન લેક્ચર પણ આવશે આ બધા ટોપિક ઉપર, એટલે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલી ઉંમર સુધીના બાળકોની અડધી ટિકિટ લાગે છે? તો 5 થી 12 વર્ષના બાળકોની મિત્રો અડધી ટિકિટ લાગે છે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલી ઉંમરના વ્યક્તિની આખી ટિકિટ ગણાય છે? તો 12 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ હોય ને એમની આખી ટિકિટ ગણાય છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બસ ઊભી રાખવા અને મુસાફરોને ઉતારવા માટે કેટલી બેલ વગાડવી પડે? તો મિત્રો 1 બેલ વગાડવાની હોય છે, બરોબર. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે ઊભેલી બસને પાછી શરૂ કરવા કેટલી બેલ વગાડવી પડે છે? તો 2 બેલ મિત્રો વગાડવી પડે છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે પાછળથી આવતા અન્ય વાહનોને આગળ નીકળવા માટે સાઈડ આપવા કેટલી બેલ વગાડવાની હોય છે? તો 3 બેલ વગાડવાની હોય છે મિત્રો. જુઓ, 1 બેલ, 2 બેલ અને 3 બેલ ક્યારે વગાડવામાં આવે છે મિત્રો? આના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાશે, એટલે 3 ક્વેશ્ચન આ વિડીયોના અંદર લઈ લીધા. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? તો પાડેલો કૂતરો, જેલનો કેદી અને સબ, આ 3ને મિત્રો છે ને એ બસના અંદર મુસાફરી કરવાની પરવાનગી છે, બરોબર. અને એ ખાસ કિસ્સાના અંદર જ મિત્રો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? તો લાયસન્સ બેઝ હોવો જોઈએ. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યારથી કરવામાં આવી? તો 2012થી મિત્રો કરવામાં આવી હતી. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની ગણાય છે મિત્રો? તો કંડક્ટરની ગણાય છે, બરોબર. જો એસટી બસ હોય છે ને એના પાછળ મિત્રો બોર્ડ લગાવવાનું હોય છે, કયા રૂટ ઉપર બસ ફરવાની છે એ આખું રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોને છે મિત્રો? પાછળ કંડક્ટરની. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસની આગળની તરફ રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની છે? તો ડ્રાઈવરની છે મિત્રો, બરોબર. જો ડ્રાઈવર બેસે છે ને ત્યાં આગળ પણ એક રૂટ બોર્ડ લગાડવામાં આવે છે, બસ ક્યાંથી ક્યાં જવાની છે એ જવાબદારી કોની છે મિત્રો? ડ્રાઈવરની છે. અને પાછળ લગાવવાની જવાબદારી કોની છે મિત્રો? કંડક્ટરની. આટલું યાદ રાખજો. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લગેજ તરીકે પ્રાણી યા પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે?
એ સીટ રોકે ત્યારે મિત્રો, બરાબર, એ સીટ રોકે તો જ. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળકો ગણાય? તો 5 થી 12 વર્ષના મુસાફરો હોય મિત્રો, એ બાળકો ગણાય છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો લાયસન્સી હમાલ ચડાવે છે, બરાબર, એને હમાલ કહેવાય મિત્રો, જે માલ સામાન ઉપર ચડાવે ને એને. હવે 82મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા ઉપર ટેક્સની રકમ કોણ ચૂકવે છે? તો કંડક્ટર ચૂકવે છે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજો હોવા જોઈએ? તો લાયસન્સ બેઝ હોવો જોઈએ. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં મુસાફર કેટલા લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? તો આરટીઓ નક્કી કરે છે, જે તે વિભાગની. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવાસી પાસેથી કંડક્ટરે મુસાફરી ભાડું ક્યારે વસૂલ કરવાનું હોય છે? તો બેસવાના સ્થળેથી. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવાય છે મિત્રો? તો રિવર્સિંગ પ્રોસિજર કહેવાય. શું કહેવાય છે મિત્રો? રિવર્સિંગ પ્રોસિજર તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો, આ લેવલના ક્વેશ્ચન તમારી આ કંડક્ટરની એક્ઝામના અંદર પૂછાશે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ સ્ટેન્ડ પર બસને આગળ લેવા માટે કંડક્ટર વિસલ કેવા પ્રકારની વગાડે છે? તો ત્રુટક વગાડે છે. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિવર્સ થતી બસને તરત જ ઊભી રાખવા કંડક્ટર વિસલ કેવી વગાડવાની, કેવા પ્રકારની વગાડશે? તો સળંગ પ્રકારની વગાડશે મિત્રો, એકદમ લાંબી. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરની નોકરી મેળવવા માટે વય મર્યાદા કેટલી છે? તો 18 થી 35 વર્ષ સુધી મિત્રો આ વય મર્યાદા છે, અને અનામત કેટેગરીવાળા માટે છૂટછાટ છે, આટલું યાદ રાખજો. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરનો ગુજરાતીમાં શું કહેવાય? તો કંડક્ટરને ગુજરાતીના અંદર મિત્રો વાહક કહેવામાં આવે છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના કોણે કરાવી હતી? તો રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ મિત્રો કરાવી હતી. હવે 91થી મિત્રો, હવે તમને ખબર છે કે જીકેના ક્વેશ્ચન ચાલુ થાય છે. જીકે તમારી પરીક્ષાના અંદર મિત્રો 20 ગુણના અંદર પૂછાશે. આના અગાઉ આપણે જીકેના સ્પેશિયલ 2 વિડીયો બનાવ્યા છે મિત્રો, ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હજુ બીજા પણ જીકેના વિડીયો આવશે. હવે ઈસરોની સ્થાપના 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1969માં થઈ હતી. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે PRLની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1947ના અંદર થઈ હતી. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અતિરાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1947માં થઈ હતી. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વર્ગીસ કુરિયન જે છે મિત્રો, એ શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ જે છે મિત્રો, રોબર્ટ ક્લાઇવ એ બંગાળનો પ્રથમ ગવર્નર હતો. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ જે હતો મિત્રો, એ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કહેવાય છે, બરોબર, વોરન હેસ્ટિંગ. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતો. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો કેનિંગ હતો મિત્રો. કોણ હતો? કેનિંગ. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો માઉન્ટ બેટન હતો. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાજગોપાલાચારી હતા. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો, એ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાય છે. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે મિત્રો, એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ કાણિયા હતા, બરોબર, હરિલાલ કાણિયા. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવલંકર હતા. તો જો મિત્રો, જીકેના અંદર આ લેવલના ક્વેશ્ચન પૂછાશે. જીકે તમને કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા?
તો મૌલાના અબ્દુલ કલામ હતા. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? તો બાબા સાહેબ આંબેડકર હતા. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ CDS કોણ હતા? તો બિપિન રાવત હતા. કોણ હતા? બિપિન રાવત. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રઝિયા સુલતાન હતા મિત્રો. કોણ હતા? રઝિયા સુલતાન. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા ક્રાંતિકારી કોણ હતા? તો મેડમ ભીખાઈજી કામા હતા. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INCના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો એની બેસન્ટ હતા. કોણ હતા? એની બેસન્ટ. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે INCના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા? તો સરોજની નાયડુ હતા મિત્રો. કોણ હતા? સરોજની નાયડુ. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો સુચેતા કૃપલાણી હતા. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ અર્ધનંગા ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગાંધીજીને ઓળખવામાં આવે છે મિત્રો, અર્ધનંગા ફકીર. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિવર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોરને ઓળખવામાં આવે છે. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ દેશ નાયક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સુભાષચંદ્ર બોઝને મિત્રો ઓળખવામાં આવે છે દેશ નાયક. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંજાબ કેસરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લાલા લજપત રાયને ઓળખવામાં આવે છે. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ ગ્રેન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દાદાભાઈ નવરોજીને ઓળખવામાં આવે છે. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકમાન્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બાલ ગંગાધર તિલકને ઓળખવામાં આવે છે. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશબંધુ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચિત્તરંજન દાસને મિત્રો દેશબંધુ તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો જીકે આ લેવલ ઉપર પૂછાશે તમારી પરીક્ષામાં. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં MSTC ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર આવેલું છે. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં GSRTCનું, યાદ રાખજો મિત્રો, GSRTCનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાજકોટના અંદર કરવામાં આવ્યું છે. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત ST નિગમના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા કોને છે? તો ગુજરાત સરકારને છે. હવે 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત ST નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? તો 3 સ્તરનું છે. હવે 125મા નંબરનો પ્રશ્ન સમજીએ કે LTC પ્રવાસ માટે ST નિગમે કોની નિમણૂક કરેલી છે? તો ટ્રાવેલ્સ એજન્ટની નિમણૂક કરેલી છે મિત્રો, ટ્રાવેલ્સ એજન્ટ. હવે 126મા નંબરનો પ્રશ્ન સમજીએ કે STમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રખાય છે? તો 33%. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિસ્તારમાં ટૂંકા અંતરની બસ સેવાઓ શરૂ કરવાની મિની બસો શરૂ કરાયેલ છે? તો પહાડી ઇલાકોના અંદર. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ST બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરાય છે? તો મુસાફરો પાસેથી મિત્રો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને કંડક્ટર ચૂકવે છે મિત્રો આ ટોલ ટેક્સ. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ST કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈને ફેરવે છે? તો વોલ્વો પાસેથી મિત્રો, વોલ્વો બસોને. હવે 130મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ST કંડક્ટરો મુસાફરોને ટિકિટ આપવા કયું મશીન વાપરે છે? તો ETM મશીન વાપરે છે. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદના રાણીપ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કોણે કરેલું? તો આનંદીબેન પટેલે કરેલું છે. હવે 132મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કઈ છે? તો ધોરણ 12 પાસ હોવા જોઈએ ઓછામાં ઓછા. હવે 133મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર બનવા ITOના બેઝ લાયસન્સ ઉપરાંત કઈ તાલીમ હોવી જોઈએ? તો ફર્સ્ટ એડની તાલીમ લેવાની જરૂરી છે મિત્રો. હવે 134મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ST દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ પ્રતીક્ષા વન શેના માટે છે? તો એડવાન્સ બુકિંગ માટે છે મિત્રો, એડવાન્સ બુકિંગ માટે. તો જો મિત્રો આપણે હાલ 134 ક્વેશ્ચન સમજ્યા છીએ. હવે તમારા માટે મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો કે GSRTC કંડક્ટર માટે આપણે સ્પેશિયલ મિત્રો એક પ્લેલિસ્ટ બનાવી છે જેનું નામ છે GSRTC કંડક્ટર ભરતી 2026 બરોબર, જેના અંદર આ વિડીયો સાથે 20 વિડીયો બનાવ્યા છે મિત્રો. બધા ટોપિક એના અંદર કવર કરવામાં આવેલા છે મિત્રો. એ 20 વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ
પ્લેલિસ્ટ આપી હતી, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો, તમને 100% કામ આવશે મિત્રો. અને બધા વિડીયો મિત્રો ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ છે, બરોબર, એટલે તમે દરેક જોઈ શકો છો. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં છાપરે લાગેલા દોરડું અને તાળપત્રી કોની સુરક્ષા માટે હોય છે? તો પાર્સલ માટે. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસ બ્રેકડાઉન થયેલી ક્યારે ગણાય? તો યાંત્રિક ખામી હોય ત્યારે મિત્રો. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રદૂષણ ન ફેલાય તે માટે એસટીમાં વપરાતું ડીઝલ કેવું હોય છે? તો ઉચ્ચ ક્વોલિટીનું હોય મિત્રો. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે કયા પ્રકારની બસો છે? તો લો ફ્લોર મિત્રો, યાદ રાખજો, લો ફ્લોર. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેશલેસ યોજના પ્રોત્સાહન માટે એસટી બસ સ્ટેશન ઉપર કયા મશીનો મુકાયા છે? તો POS મશીન મુકાયા છે મિત્રો. કયા? POS મશીન, કેશલેસ યોજના માટે. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહેસાણા ખાતે અદ્યતન બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કઈ તારીખે થયું હતું? તો 26 અથવા 27 તારીખે થયું હતું મિત્રો, 26/10/2016, બરોબર, યાદ રાખી લેજો. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ એપ્રેન્ટિસશીપની કામગીરીનો એવોર્ડ એસટીને કયા વર્ષે મળેલો છે? તો 2016ના અંદર મળેલો છે. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈ વોલેટ દ્વારા મુસાફરી ટિકિટના બુકિંગમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ અપાય છે? તો 10% અપાય છે. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભંગાર બસોમાંથી એસટી નિગમે શું બનાવવાનું આયોજન કર્યું છે? તો મોબાઈલ શૌચાલય. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી સંચાલિત સ્લીપર કોચમાં ભાડા ઉપરાંત કેટલી વધુ રકમ વસૂલાય છે? તો 80 મિત્રો રૂપિયા વસૂલાય છે, બરોબર, 80 રૂપિયા. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કેટલી વર્ષની ઉંમર સુધીના બાળકોને એસટીમાં મફત મુસાફરીની છૂટ છે? તો 5 વર્ષ સુધીના બાળકોને ફ્રીના અંદર મુસાફરી મળે છે. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? તો ફર્સ્ટ એડ બોક્સના અંદર. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે કંડક્ટર વિસલ કઈ રીતે વગાડે છે? તો ત્રુટક વગાડે છે. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અકસ્માત સમયે ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે? તો ફરજ પરના કંડક્ટરે આપવાની હોય છે. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસોમાં મુસાફરી ભાડામાં વધારો યા ઘટાડો કોણ નક્કી કરે છે? તો રાજ્ય સરકાર મિત્રો નક્કી કરે છે. તો જો મિત્રો આજના આ કંડક્ટરના વિડીયોના અંદર આપણે 5 ટોપિકના આપણે 150 ક્વેશ્ચન સમજવાના હતા. તો 150માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ બાબતમાં એસટી ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે? તો ડીઝલ વપરાશના અંદર મિત્રો, યાદ રાખજો, ડીઝલ વપરાશના અંદર. તો જો મિત્રો આ 150 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો, ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ, આ 3 પણ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે મિત્રો, એના અંદર આપણે એકાઉન્ટ બનાવેલા છે, બરોબર. આ 3ની મિત્રો લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. સૌપ્રથમ તમે ફોલો કરી દો. આના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુક પેજ, આ 3 ઉપર આપવામાં આવશે, એટલે 3ને ફોલો કરી દેજો. આ 3 પેજ ઉપર આપણે જે મહત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો, એ વિડીયોની લિંક પણ મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને હા, આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.